ભાઈ હું અત્યારે જીરામાં લેવાઈ ગયો હો, મારી આગળ નથી પૈસા કે કાંઈ નહીં. આ બે આંધળીમાં વધારે હુકારો આવી ગયો, જોવો તમે જોવો ને, આમાં તો હવે પૂરું થઈ ગયું જોવો. એટલે આ હુકારો જો એક જીરામાં હુકારો અને કાર્યું આવે ને ભાઈ, એટલે રાતા પાણીએ રોવરાવે. ફ્લાવરિંગ જોવો એક ફેર ગ્રોથ હે ને જોરદાર. જોવો તમે આ બધે ટોટલી જીરુંની જમાવટ પાડી દેવાની હે હોસેલ. જો કાંઈ ન થયું ને તો એ રામ રામ ભાઈઓ. તો હવારમાં જો આવી ગયો જીરાવાળા ખેતરમાં, અને આ તો જો કે આંટો મારવા આવે એવું હતું નહીં, કારણ કે આ જો તો અતિન ઝાકડા જ આવ્યો છે, પણ આપણે પાણી આપેલું નથી એટલે વાંધો નથી આવે એવો આ જીરામાં. અને જીરું જો હવે આમ તમને દાણા તો દેખાતા હશે રૂપારા મોતી જેવા, અને આમાં હવે M45 મારવો જ જોઈશે, નકર નહીં મેળે આવે હો વાલા. તો આમાં તો હવે સાંજે કોરાને M45 મારવાનું છે. અત્યારે આપણે જવાનું છે બીજા ખેતર, અને 8 વાગી ગયા છે. હરવે સૂર્યનારાયણ દેવ જો ઉગી રહ્યા છે, અને આપણે ઉપડી બીજા ખેતર. હાલો તો બીજું તો શું હોય હવાર અત્યારે જો ખાતરની જૂન એક લીધી છે આપણે, બીજી વાડીએ મેકવાની, અને હાલો જ શું હરવે બાકી ઠાર ઝાકળ બહુ આવ્યો ભાઈ. આવું આવું ઝાકળ દીશે તો ભૂકા કાઢી નાખવાનું છે જીરાને. માથે ઓઢી રોડ આવશે જો આવો ઝાકળ વ્યો ને તો. જો આ ડાવરા રસ્તા વીનતો જઉં હું અને હાલો જઉં હું. આ 3 દિવસથી એક જ ધારો આવી દીધું ઘણું સારું ખાતર, કારણ કે હમણાંથી ટ્રેક્ટર આપણું વાડીએ જતું નથી, એટલે એક જગ્યાએ આપણે બીજા ખેતરમાં છે ને ઘઉંમાં પાણી હાલે એમાં આપણે નાખવાનું તો વણાક આવે કાયમ ઘા હાલો નકર પડી. તો અત્યારે જો ફાઇનલ પૂગ્યો ખેતર ને વાગી ગયા 9:30 જેવું થઈ ગયું છે, અને ઝાકળ હાવ એટલે હાવ ઓછી પડી ગઈ છે. અને આ આપણા ખેતરનું જીરું છે અહીંયા પાણી, અને આ જીરામાં હુકારાની અસર એ પણ હલકા નથી છે. જો હલકા તમને પીરું દેખાય ને, એ બે આંધળીમાં છે. અને આ જીરાનું અત્યારે તમને પોઝિશન બતાવું તો આ જો અમુક જીરું તો આમ લૂંખાદાર થઈ ગયું છે જોરદાર, અને ઝાકળ તો એટલું બધું ઉડી ગયો છે નહીં હવારમાં, કારણ કે આમાં પાણી મેકી દીધું છે એટલે એ ફાયદો છે. બાકી હજી તો આ ઘણું બધું કૂણું જીરું છે. આ તો લગભગ 20 દિવસ ઉપર ઉપરી છે આ જીરું, અને એમ કે જો એટલું પારવું નથી એટલે છોડવા હારા ઓલું ઘાટું નથી એટલે છોડવા હારા મજબૂત થયા છે. આમાં જોવો તમે, અને હે ને આપણે આજ કામ શું કરવાનું ખબર છે, જુવારમાં પાણી વારવાનું છે ખાતર નાખી, અને ફુકારો તમને બતાવું જરા કેવો ફુકારો આવ્યો છે. આમાં કોક છોડવાની અસર છે, બાકી જીરું તો કમ્પ્લીટ છે. આમાં જો અહીંયા પણ એથી શરૂઆત થઈ જાય હુકારાની, જો કોક છોડવાની અસર છે ને આમાં, પણ એ તો મેં ભલે વહી જતા હોય. આ બે આંધળીમાં વધારે હુકારો આવી ગયો, જો તમે જોવો ને. બાકી આમાં ખળબળ ઉપાડવાનું થતું નથી, ભલે બરી જતું હોય, એમાં શું હોય જીરું. આ બે આંધળીમાં હું વધારે હુકારો આવી ગયો, આમાં તો હવે પૂરું થઈ ગયું જોવો આ આંધળીમાં, કારણ કે આ બે આંધળી હતી સડાવાળી અને પાણી આમાં હુકાતું જ નહોતું, એટલે આ હુકારો જો એક જીરામાં હુકારો અને કાર્યું આવે ને ભાઈ, એટલે રાતા પાણીએ રોવરાવે. આ હુકારાની અસર એ જોવો, આમાં અસર નથી એટલે ગયું જ છે જીરું. બાકી આવી વરિયારી આવી ગયું, કદાચ પાકી જાય. બાકી આ બે આંધળીમાં છે ને 99% હુકારો છે ને 1% જીરું સારું રહે. પણ હવે તો જોવી હવે શું થાય, ખર્ચો નીકળી જાય એટલે ભયો હોય આ બે આંધળીમાં. બાકી અલ્પાનું જીરું તમે જોવો જમાવટ છે. અને આપણે છે ને અહીંયા પાણી ચાલુ કર્યું છે જુવારમાં, ઉનાળું જુવાર વાવી છે ને એમાં, કારણ કે શિયાળો હમણાં પૂરો થઈ જાય, જીરું બીરું લેવી જાય તો આપણે નવરા રહીને આપણે નવરા રહેવા દે નહીં, એટલે અલ્પા આપણે બાજરી અને જુવાર વાવી છે, તો જુવારમાં પાણી હાલ્યું જાય છે. હવે ઘડીક ઝીકી નાકા તો હવારનું પાણી વારતો તો ભાઈ, આ એક જુવારનું આ ભાગ જુવાર દેખાય ને એ પાવી અલ્પા ઉનાળું બાજરીમાં આપણે પાણી વાર દીધું છે. પણ હવે ભાઈ થાયકો, કારણ કે બપોરાનું ભાતે નહોતું ને ભૂખા તરસા ભાઈ નો મેળ આવે, એટલે હવે જવું છે આપણે ઘર બાજુ નહીં પણ બીજા ખેતર જવું છે જીરું જોવા. હમણાંથી અહીંયા હું ગયો નથી, આપણે ઠેઠ ઉત્તરાયણ આવીને તે દી ગયો તો, હજી નથી ગયો. તો હાલો હવે આ બધી લપ કરી બંધ અને થઈ વેતા બીજા ખેતર બાજુ. જો આની પાસે સવારનો માવો માગું છું, સવારનો એને ફોન કરું, 10 ફોન કર્યા કે આ માવો ખવડાવવા આવ્યો નહીં. અહીં તે મારે જો આમ છે ઉલી વાડીથી અહીં હાલીને માવો ખાવા આવવું પડ્યું, ત્યારે માવો ખવડાવ્યો છે.
પણ ભાઈ હું અત્યારે જીરામાં લેવાઈ ગયો હો, મારી આગળ નથી પૈસા કે કાંઈ નહીં. આ તો હવે એક માવો પીડ્યો તો તને ખવડાવી દઉં, બીજું શું હોય. હાલ હવે બીજું શું હોય, ખા માવો. હાલ મારે હજી જવું છે બીજા ખેતર ભાઈ. હાલે તો અત્યારે જો હું નીકળી ગયો બીજા ખેતર જવા. અને આ જો વાતાવરણ થોડું છે આવું સૂર્યનારાયણ દેવ વાતમી ને આમ રોજડા છે. એક ખેતરમાં ન કરીએ તો સારું છે. એક આલપા છે અંદર. હાલો પેલા ખેતર તો પોગી. તો ફાઇનલી વ્યાયો આપણા બીજા ખેતર. અને અહીંયા પણ તમે જુઓ હરવી સાંજ થાય છે. સૂર્યનારાયણ દેવ આથમણી દિશામાં હાથમી છે. અને જીરુના ઝાડવા તમને બતાવો. ઓલું તમે ગીત તો સાંભળ્યું જ છે કે પ્રેમચંદનના ઝાડવા રૂપા પ્રેમચંદનના ઝાડવા અને દેવમાં વાયા રે. એટલે આપણે કોઈ દી પ્રેમચંદનના ઝાડવા તો નથી જોયા, પણ આ જીરુના ઝાડવા જોયા આજે. જુઓ તમે આ છે ને મોટા મોટા જીરું થઈ ગયું હટીને. અને આ તમે ફ્લાવરિંગ જુઓ એક ફેર ગ્રોથ હે ને જોરદાર. જુઓ તમે આ બધે ટોટલી જીરુની જમાવટ પાડી દેવાની હે હોસેલ. જો કાંઈ ન થયું ને તો એટલે અત્યારે પૈસે હું આંટો મારવા જયો હતો. અને અહીંયા આગળ હજી લીલું છે, જો હમણાં જ પાણી પાવેલું છે. અને આમાં ભાઈ આપણે આને આગળ એક ફેર ઉરિયા ખાતર નાખી દીધું હોત ને તો જીરું બધું આવું કારું હોત, પણ છે પીરું જીરું લાગે છે. એનું કારણ એ છે કે આપણે ઉરિયા ખાતરની થોડી તાણ પડી ગઈ છે. એક ફેર રાખ્યું નકર આ જીરું છે ને જોરદાર કારું કોયરમ જેવું થઈ જાત. જો આનાથી તો વધારે શું હોય હોય તો હોય શું હોય. આ ધોરિયાની પારીઓ જુઓ તમે. બાકી આવું ને આવું રહ્યું એટલે ધબધબાટી બોલી જવાની છે. બાકી આ બધું ચાડીએ ને પ્રતાપે ધ્યાન રાખીને ઊભો અડીખમ રાતને દી. અને અલ્પા પહેલાં આપણું જીરું નહોતું દેખાતું, પણ વિનકાઈ દેખાવાનું ચાલુ થઈ ગયું હરવી હરવી. ટોટલી જીરું દેખી જવાનું. અને આ તમને વચમાં દેખાય ને એ ખારીનો ભાગ છે, એટલે એના લીધે અહીંયા જીરું ઓછું દેખાય. બાકી તો ટના ટન જીરું છે અત્યારે. આમ જુઓ તમે ઘટે કાંઈ. બાકી એક બે પારિયાની વાત નથી થતી હો. ટોટલી પારિયા જુઓ. અને આલપા તો અતિ છોડ મોટા છે જીરુના. આ ઢીસણે પોગી જ જવા જોઈએ એવડા છોડ કરવાના થાય છે આપણે. અને જીરું જોરદાર બનાવવાનું થાય છે. તો આલપા જો તમને બતાવું કેવું જીરું છે. આમ જુઓ તમે શું જોઈએ આમાં ઘટે કાંઈ. મધ જેવું જીરું લાગે એકદમ, કેમ મધમાં માખીયું બેઠ્યું હોય એવું. આ છે જ આસુ એની. આ તો અતિ છોડવા મોટા થઈ ગયા. પ્રેમચંદનના ઝાડવા અહીંયા